નમો વીયરાગાણાં સવન્નૂણાં દેવિન્દ પૂયાણં જઠ્ઠિયવત્થુવાયીણાં તે લુક્કગુરુણં અરુહંતાણં ભગવંતાણં જે એવ માયિક્ખન્તિ ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કર્મ સંયોગ નિવૃત્તિયે દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુબંધે એયસ્યણમ ઉચ્છિત્તિ શુદ્ધ ધમ્માઓ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ પાવકમ્મ વિગમો તહા ભવત્તાયી ભાવો. મહાન ચિરંતનાચાર્ય ભગવંત દ્વારા વિરચિત પંચસૂત્રનું પહેલું સૂત્ર જેનું નામ છે પાપ પ્રતિઘાત અને ગુણ બીજા ધાન. કુલ કેટલા સૂત્રો છે? એમાં 20 સૂત્રો છે. એમાંથી આપણું અત્યારે કયું સૂત્ર ચાલે છે? હવે ત્રીજું સૂત્ર. પહેલા સૂત્રની અંદર ભાવ મંગલ સ્વરૂપે 5 વિશેષણો પૂર્વક અરુહંત ભગવંતોને નમસ્કાર કર્યા અને શરૂઆતના 4 વિશેષણો દ્વારા પરમાત્માના 4 શું? અતિશય, મૂળ અતિશય, એનો પણ ઉલ્લેખ થઈ ગયો. અને આપણી તમામ આરાધનાઓનો મુખ્ય લક્ષ્ય અરુહંત બનવાનો, જન્મ જ ન લેવો પડે, બરાબર, એવી અજન્મા સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાનું આપણું લક્ષ્ય પણ એમાં આ રીતે સૂચિત થઈ ગયું. ત્યાર પછી બીજા સૂત્રની અંદર આવા અરુહંત ભગવંતે આપણા એકાંત હિતને માટે શું ફરમાવ્યું છે એમાં 6 મુદ્દાઓ આવ્યા. પહેલા 3 મુદ્દામાં 3 ચીજો અનાદિની વર્ણન છે. અનાદિની બીજી પણ ચીજો છે, પણ અત્યારે આમાં મુખ્ય જરૂરી એવી 3 બાબતો કહી. પહેલી બાબત કઈ કે આ જીવ આત્મા આપણે જે છીએ એ અનાદિ શાશ્વત નિત્ય છીએ. કોઈ ભગવાન ઈશ્વર બ્રહ્મા વિધાતા કોઈએ આપણને સર્જ્યા છે એવો નથી. આત્મા અનાદિ અનંત છે. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોડ અવ્યવહાર રાશિમાં અનાદિકાળથી હતો. અને કોઈ એક જીવ સિદ્ધ દશાને પામ્યો ત્યારે કુદરતી આપણો નંબર લાગી ગયો હવે અનંત જીવોમાંથી બહાર આવવા માટે. એટલે આપણા કેટલા મહાભાગ્યશાળી આવા અનંતાનંત આત્માઓ એવા છે કે જે ભવ્ય હોવા છતાં પણ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોડમાં જ છે અને અનંત કાળ પર્યંત એ સૂક્ષ્મ નિગોડમાં જ રહેવાના છે. એનો સૂક્ષ્મ નિગોડમાંથી બહાર નીકળવાનો ક્યારે એનો ચાન્સ કે નંબર જ લાગી શકવાનો નથી. ભવ્ય હોવા છતાં પણ, ભવ્ય એટલે જેમાં મોક્ષમાં જવાની યોગ્યતા પાત્રતા રહેલી હોય પણ તેમ છતાં એ જીવો બહાર જ નથી. કારણ કે એક નિગોદ પણ ક્યારે ખાલી નથી, બરાબર. આ 14 રાજલોક આખું અસંખ્ય નિગોદના સૂક્ષ્મતમ ગોલાઓથી ઢાંસીને ભરેલો છે. પણ એટલા સૂક્ષ્મ છે કે પાવરફુલ માઇક્રોસ્કોપથી પણ એ જોઈ શકાતા નથી. એવો નાની ભગવંતો જ્ઞાન દ્રષ્ટિથી જોઈ શકે છે. અને એ એક સૂક્ષ્મ ગોલામાં પાછા અસંખ્ય નિગોદના શરીરો, એક મોટો હોલ સમજો, એમાં પાછા પેટા રૂમ હોય ને એમ અસંખ્ય શરીરો, અને એક સૂક્ષ્મતમ જે શરીર એમાં અનંતાનંત આત્માઓ સાથે જન્મે જીવે મરે આવી સ્થિતિ છે. તો હવે એક નિગોડ પણ ક્યારેય ખાલી થઈ શકવાની નથી. કોઈ પણ કાળે તીર્થંકરને પૂછવામાં આવે કે આજ સુધીમાં કેટલા જીવો મોક્ષમાં ગયા, દરેક તીર્થંકરનો એક સરખો જવાબ ઇક્કસ નિગોયસ અનંત ભાગો સિદ્ધિ ગૌ. એક નિગોડનો માત્ર અનંતમો ભાગ એટલા જીવો સિદ્ધિ ગતિને પામ્યા છે. જો કે એની સંખ્યા પણ અનંત છે, પણ નિગોડમાં જે અનંત આત્માઓ એક નિગોડમાં છે એનો માત્ર અનંતમો ભાગ જ કહી શકાય. એટલા સિદ્ધિ દશી ગતિને પામ્યા.
એક નિગોદ પણ ક્યારેય ખાલી થવાની નથી. એવી અસંખ્ય નિગોદનો એક ગોલો અને એવા અસંખ્ય ગોલાઓથી આખું 14 રાજલોક ભરેલું પડ્યું છે. બરાબર? એટલે આપણે કેટલા મહાભાગ્યશાળી છીએ. રેરેસ્ટ ઓફ ધ રેર જેને કહી શકાય, અત્યંત એવી તક આપણને મળી ગઈ છે, અમૂલ્ય તક મળી છે. બરાબર ને? બહાર નીકળવામાં આપણો નંબર લાગ્યો એટલું જ નહીં, એટલી 84 લાખ જીવોનીમાં અનંત વાર ચક્કર ફરતા 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 અનંત પૂતગલ પરાવર્ત ફરતા વિતાવતા આજે આવી દેવોને પણ દુર્લભ મનુષ્ય જન્મ અને એની સાથે જીનેશ્વર ભગવાનનું તારક શાસન આપણને મળ્યું છે. આપણે લગભગ સાપ શેડીની રમતમાં કહીએ તો લગભગ 95 ક્રોસ કરી ચૂક્યા છીએ. 95, 96, 97, બરાબર છે. પણ છેલ્લે મોટો અજગર રહે છે, ભૂલી ચૂકે એના મોઢામાં ક્યાં પહોંચી નથી, નીચ ઠેઠ નીચે પાછા નરકને નિગોર પણ આપણા માટે વાટ જોઈને બેઠેલ છે. બરાબર છે? તો આ જીવ અનાદિકાળથી છે, સંસાર પણ અનાદિકાળથી છે, અને જીવ અને આ પરિભ્રમણ શેને કારણે છે? જીવ અને કર્મનો સંયોગ એ પણ અનાદિકાળથી ચાલ્યો આવે છે. અને એ સંસાર કેવો છે? 3 વિશેષણો મૂક્યા. કયા 3 વિશેષણો? દુઃખ રૂપ, દુઃખ ફલક એટલે ફલવાળું, એમ દુઃખના અનુબંધ એટલે પરંપરા ચાલ્યા કરે એવા પ્રકારનું આ સંસાર પરિભ્રમણ છે. છતાં કે છે એ અસણમ બુચ્છી, ત્રીજા સૂત્રમાં કહે છે આ સંસાર પરિભ્રમણ જે અનાદિકાળથી દુઃખરૂપ ચાલ્યો આવ્યો છે એનો અંત આણવો વિચ્છિત્ય વિચ્છેદ, એનો અંત કે નાશ. આ પરિભ્રમણનો અંત, સંસારનો નાશ નહીં પણ આપણો જે આ સંસારમાં પરિભ્રમણ છે અને કર્મનો સંયોગ છે, એ કર્મનો સંયોગનો કાયમ માટે નાશ કરવાની શક્યતા છે. અનાદિ શાંત કર્મનો સંયોગ આપણા માટે કેવો છે? અનાદિકાળથી છે, પણ એનો અંત આવી શકે છે. આ એક આપણા માટે મોટું આશાજનક વાત છે. તો એ વિચ્છેદ શેનાથી આવે? એ ગઈકાલે છેલ્લે આપણે વિચારી રહ્યા હતા. એ સણમુચ્ચેતી શુદ્ધ ધમ્મા હો, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જો જીવને થાય તો આ અનાદિ સંસાર પરિભ્રમણનો અંત આવી શકે. તો સવાલ એ થયો કે શુદ્ધ ધર્મ કોને કહેવો? ધર્મને વળી શુદ્ધ ને અશુદ્ધ એવું હોઈ શકે? તો કે હા હોય છે. ધર્મ પોતે મૂળથી તો શુદ્ધ છે, પણ ધર્મ કરનાર આપણે જીવો, એનો આશય, એનો ભાવ, એનું પરિણામ, એનો ઉદ્દેશ શું છે એના ઉપર આધાર રાખે છે કે એ જે ધર્મ ક્રિયા કે ધર્મ અનુષ્ઠાન કરે છે એ શુદ્ધ ધર્મ કહી શકાય કે કેમ, કે પછી અશુદ્ધ છે. બરોબર? એના અનુસંધાનમાં આપણે કોઈ પણ નાની મોટી ધર્મ ક્રિયા કે ધર્મ અનુષ્ઠાન એના કેટલા પ્રકાર વિચાર્યા હતા? 5 પ્રકાર વિચાર્યા હતા. કેટલાને આવડે નામ? ખાલી 5 પ્રકારના. પ્રેમભાઈ બોલો. વિષ ક્રિયા, ઘરલ ક્રિયા, સમૂર્છિ ક્રિયા, તદહેતુ ક્રિયા અનુષ્ઠાન અને અમૃત ક્રિયા. એમાં પહેલા 3 પ્રકાર જે છે ને એ અશુદ્ધ છે, અને બીજા છેલ્લા 2 પ્રકાર એ શુદ્ધ અને શુદ્ધતમ છે. તો એની વ્યાખ્યા પણ આપણે ગઈકાલે વિચારી ગયા. વિષ ક્રિયા કોને કહેવાય? એની વ્યાખ્યા શું? વિષ એટલે તો હળાહળ ઝેર, તત્કાલ મારનારું. તો જે ધર્મ ક્રિયા પાછળ શું ઉદ્દેશ હોય? માત્ર આ લોકના ભૌતિક સુખો, એની જ માત્ર અપેક્ષા હોય, મોક્ષનો કોઈ લક્ષ્ય પણ ન હોય. બરાબર? આત્મશુદ્ધિ કે કર્મ નિજરાનો પણ લક્ષ્ય ન હોય. મારા રાગ દ્વેષાદી દોષો કેમ ઓછા થાય? મારા આત્માની શુદ્ધિ કેમ થાય? મારા આત્મામાં સદગુણો, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ વગેરે વગેરે સદગુણોનો વિકાસ કેમ થાય? એવો કોઈ લક્ષ્ય જ ન હોય. માત્ર ને માત્ર આ લોકના ભૌતિક સુખનો જ લક્ષ્ય હોય, અને એને માટે જ માત્ર જે ધર્મક્રિયા કરતા હોય તો એને જ્ઞાનીઓએ વિષક્રિયા કહી. એ ધર્મ અનુષ્ઠાનથી એને કદાચ પુણ્ય જોડ બાંધેલું તો એનાથી મળી જાય, કદાચ થોડી ઘણી યશકીર્તિ મળી જાય, વાહ મળી જાય, પ્રભાવના મળી જાય, બીજું પણ કંઈ કદાચ મળી પણ જાય. પણ એ મળ્યા પછી એમાં એવી જોરદાર તીવ્ર આસક્તિ ઉત્પન્ન થઈ જાય, મમ્મણ શેઠ વગેરેની જેમ. ન એને સરખું ભોગવે ખાય ને બીજાને આનો ઉપયોગ કરવા દે, અને તીવ્ર આસક્તિના પરિણામે નરક આદિ દુર્ગતિમાં એને ફેંકાઈ જાય. માટે જ્ઞાનીઓ કહે છે આવા જે પણ ધર્મ અનુષ્ઠાન કરો એની પાછળ માત્ર ભૌતિક લક્ષ્ય રાખતા, અને મુખ્ય લક્ષ્ય કયો રાખવાનો છે? આત્મશુદ્ધિ દ્વારા મોક્ષનો. આપણા સર્વ દોષ, રાગ દ્વેષાદી દોષો નાશ પામે, અને આત્માની શુદ્ધિ થતાં
એક દિવસ સંપૂર્ણ આત્મા શુદ્ધ બની જાય, સર્વ દોષ રહી જૈનમ, સર્વ દોષ રહિત બની જાય આત્મા, અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે. આ લક્ષ્ય, અંતિમ લક્ષ્ય એ. અને એને માટે આ ભાવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ, શરીરથી ભિન્ન હું આત્મા છું, ભગવાન વારંવાર પોકારીને કહી ગયા છે. અને જ્ઞાની ભગવંતો મહાપુરુષો પણ અનુભવીને કહી ગયા છે. તો મારે પણ આ ભાવમાં જલ્દી વહેલામાં વહેલી તકે શરીરથી ભિન્ન જે મારું મૂળ અસ્તિત્વ છે આત્મા તરીકેનું, જે પરમ આનંદમય કહેવાય છે, એનું મારે એની ઝાંખી મેળવવી છે કે અનુભવ મેળવવો છે. આ લક્ષ્ય આપણું જીવંત રહેવું જોઈએ કોઈ પણ આરાધના કરવાની પાછળ. તો વિષક્રિયા પછી અને એને માટે હોય ને સાહેબજી, શરૂઆતમાં હોય ને પછી ન હોય થાય એવું પછી ક્રિયા ચાલુ હોય તો એને શું કહેવાય? વિચારીએ આપણે. તો વિષક્રિયા, અને ગઈકાલે આપણે આ 5 પ્રકારની ક્રિયા, એને માટે આપણા આનંદ ઉપકારી ગુરુદેવશ્રીનું જે સ્તવન, કયું સ્તવન? અનંતનાથ ભગવાનનું. એમાં એક વિષક્રિયાની વ્યાખ્યાના આધારે વિચારી ગરલ ક્રિયા માટે શું કહે છે જોયું આમાં. પરલોક સર્મ ભાવનાય ભક્તિ જે કરે, તે ભક્તિ ઘર ક્રિયા કહી ન તેથી તે તરે, વિપરીત આશયોથી ભક્તિ ભવ રૂલાવશે, ભગવાન તુમ ભક્તિ ન કરે ત્યાર. પરલોક સર્મ, સર્મ એટલે સુખ, શરમ નહીં, આખો અડધો છે. સર્મ એટલે સુખ. પરલોકમાં રાજા, દેવતા, ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે બનવું, એની એવી ભાવના, એવી ઈચ્છા, એવી લાલસા, એવી કામના, એનાથી જે ભક્તિ એટલે કોઈ પણ પ્રકારનું ધર્મ અનુષ્ઠાન જે કરે તો એ ભક્તિ કેવી કહેવાય? ઘરલ પણ શબ્દ છે, અને ખાલી ઘર ક્રિયા, સંક્ષેપમાં ઘર એટલે ઘરલ ક્રિયા, સ્લો પોઈઝન, ધીમું છે. બરોબર? તો અહીંયા પણ આશય વિપરીત છે, ઉલટો આશય. ભગવંતે જે આશય બતાવ્યો છે ધર્મક્રિયા કરવા પાછળ મોક્ષનો કે આત્મશુદ્ધિનો, એ નથી. માત્ર પરલોકમાં હું સુખી થાઉં એટલે ભૌતિક રીતે સુખી બનું, એ જ માત્ર લક્ષ્ય હોય. મોક્ષનો કોઈ આશય કે લક્ષ્ય ન હોય તો એવી ક્રિયાને ઘરલ ક્રિયા, ધીમું ઝેર કહ્યું. તો એ સમયને આંતરે પણ એકંદરે પરલોકમાં એ વસ્તુ મળે ખરી, મળી શકે જો આ લોકમાં જોરદાર પુણ્ય એકઠું કર્યું હોય, ધર્મક્રિયા જોરદાર રીતે કરી હોય બાહ્ય રીતે, તો પુણ્યથી એ મળે ખરું. પણ મળ્યા પછી એમાં તીવ્ર આસક્તિ પોસાઈ જાય, એને કારણે પણ જીવ નરક આદિ દુર્ગતિગામી થઈ જાય. એના ઉપર આપણે ગઈકાલે કયું દાખલો વિચાર્યો હતો? બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ. પૂર્વમાં કોણ હતા? શંભુતિ મુનિ મહા તપસ્વી હતા, પણ ચક્રવર્તીના સ્ત્રીરત્નના વાળના લટના સ્પર્શથી એમણે નિયાણું બાંધ્યું અને બન્યા ખરા ચક્રવર્તી બીજા લોહમાં, પણ પછી મરીને 7મી નરકમાં અત્યારે બિચારા ભયંકર દુઃખોને અનુભવી રહ્યા છે. માટે આલોક કે પરલોકના ભૌતિક સુખો પાત્ર એની કામનાથી ધર્મ કહા. તમે નિયમિત રીતે દેવ ગુરુ ધર્મની ઉપાસના, આરાધના વગેરે કરતા હો, અને એમાં ધારો કે કર્મ સંયોગે, કર્મના ઉદયથી કોઈ મોટી તકલીફ, કોઈ શારીરિક બીમારી મોટી આવી પડી, કોઈ આર્થિક ભીંસમાં આવી ગયા, બીજી કોઈ એવી મોટી તકલીફો આવી પડી, જેને કારણે તમને મનમાં આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થઈ જાય છે, ચિત્તમાં ધર્મ ધ્યાન, એ ક્ષમતા ટકતી નથી. તો એવા સંજોગોમાં તમે પરમાત્માને પ્રાર્થના જરૂર કરી શકો કે ભગવાન એવી કૃપા કરુણા વર્ષાવો મારા ઉપર કે મારી ક્ષમતા ટકી રહે. આપણે માગવાનું શું? ક્ષમતા માગવાની. પછી એ ક્ષમતા એ પરિસ્થિતિમાં સુધારો થવા દ્વારા પણ થઈ શકે, અથવા કદાચ નિકાચિત પાપ કર્મનો ઉદય હોય અને એ પરિસ્થિતિમાં કાંઈ સુધારો ફેરફાર કદાચ ન પણ થાય, સુધારો થવામાં વિલંબ પણ થઈ શકે, પણ છતાં આપણી ક્ષમતા ટકી રહે. બાહ્ય પરિસ્થિતિ ગમે એટલી ભયંકર હોય, કેન્સર જેવી બીમારી શરીરમાં લાગી પડી ગઈ હોય, કે આર્થિક મોટી નુકસાની થઈ ગયું હોય, કે નજીકનું કોઈ સ્વજન બીમાર હોય કે ગુજરી પણ કદાચ ગયું હોય, એવી ગમે તે પરિસ્થિતિ બાહ્ય હોય પ્રતિકૂળ, આપણી ક્ષમતા અખંડ રહી શકે જો આપણે હૃદય સમ્યક રીતે સમજણપૂર્વક ધર્મ કરતા હોઈએ, નિયમિત રીતે દેવગુરુની ભક્તિને ધર્મની આરાધના કરતા હોઈએ, તો કટોકટીના સંયોગોમાં પણ આપણે એ દેવગુરુને શરણાગતિ વધારે ભાવથી સ્વીકારવાની, એને જ પ્રાર્થના કરવાની. અને દેવ અને સુદેવ અને શુગુરુને છોડીને બીજે ગમે ત્યાં રાગી દ્વેષી મોહી એવા દેવ દેવીઓ વગેરેની પાછળ દોડવું નહીં. બાધા માનતા આખડીઓ કોઈ બીજાની કરવી નહીં. બરાબર? તમે નિયમિત રીતે આરાધના કરતા હો, અને કોઈ તકલીફ આવી, અને જેમ કે એક દાખલો આપણે 2 દિવસ પહેલાં વિચાર્યો હતો, પહેલાં ગિરધર શેઠ વડોદરાના, બરાબર ને? હા, શરીરમાં બીમારી આવી, બીજી વાર ઓપરેશનની જરૂર પડી, ડૉક્ટરે કહ્યું, પણ એ વખતે એના સુપુત્રે શંખેશ્વર પાર્ષદની માનતા માની કે જો ઓપરેશન કરવું ન પડે
તો હું યાત્રાએ પણ લઈ આવીશ અને આ એક ઓછામાં 21,000 રૂપિયા તીર્થમાં ખર્ચીશ અને સારું થઈ ગયું તો 21ને બદલે એમણે 23,000 રૂપિયા. તો એને વિષક્રિયા ન કહી શકાય, કારણ કે નિયમિત રીતે ધર્મની આરાધના વગેરે કરતા હતા અને પછી તકલીફ પડી તો પછી ભગવાનને માટે પ્રાર્થના કરી. ભગવાનને છોડીને ઘણા શું કરે, રવિવારે મુંબઈમાં રહેતા હોય ને તો રવિવારના ક્યાં જાય ખબર છે? ઈચ્છા પૂરતી પૂજા કરવા માટે કહેવાય, શું કરે, અગ્નિ વાંડરામાં જાય. ત્યાં ક્રિશ્ચિયનની ચર્ચ છે અને આટલા રવિવાર તમે ભરો તો ઈચ્છા પૂરી થાય એવું ત્યાં કહેવાતું હોય. અને એમાં કાગનું બેસવું, ડાળનું પડવું ને કોઈકને કંઈક લાભ થઈ ગયો પછી પ્રચાર ચાલે ને આથી વટાળ પ્રવૃત્તિ એના નામે ખૂબ ચાલે, ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ. સોમવારે ઘણા ક્યાં જાય? શંકર ઉપર દૂધ ઢોળવા ચડાવવા જાય. મંગળવારે ક્યાં જાય? સિદ્ધિ વિનાયક ત્યાં પણ દોડે, લાઈન લગાડે. બુદ્ધ અને ગુરુવારે ક્યાં જાય? કોઈ બાપા, જલારામ બાપા કે સાંઈ બાબા જે હોય તે. શુક્રવારે કોની પાસે જાય? સંતોષી માતાને જાય અને ત્યાં ગોળને ચણાને વાપરી આવવાનું કંઈક છે. જોકે એનો તો મને થોડોક અનુભવ છે, એટલે કે એકદમ નાના હતા આવડા કે એનાથી કે બસ ગામડામાં રહેતા હતા અને એ વખતે સંતોષીમાનું ચાલતું હતું. એમાં ઘરમાં એક રજપૂત દરબાર પરિવાર અને એમને એમના ઉપર શ્રદ્ધા. હવે એમાં પરિવારમાં કોઈને વાંચતા આવડે નહીં, એ પછી મને બોલાવે અને આપણે વાંચી નાની જીની હોય એની કથાની વાંચી દઈએ અને પછી પ્રસાદ રૂપે બધાને ગોળ ધાણા મળે. ગોળને ધાણા નહીં, ગોળને ચણા લગભગ એવું. તો એ શુક્રવારે સંતોષી માને ભજે, પણ જીવનમાં સંતોષ ગુણ તો આવે હોય નહીં, શું કામ. અને શનિવારે પછી હનુમાનજીની તેલમાં સિંદૂર ચડાવી આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરી લે. તો પછી આ બરાબર કહેવાય નહીં. તો જેવી રીતે કોઈ સતી સ્ત્રી હોય જે રોજ પોતાના પતિની દરેક રીતે આજ્ઞા પતિ સેવા કરતી હોય, પગચંપી વગેરે પણ કરતી હોય, બરાબર, પગે લાગતી હોય, પગચંપી કરતી હોય, પણ ધારો કે એનું માથું હવે પોતાનું સખત દુખે છે તો એ પછી એ માથું દબાવવાની જરૂર પડે એવું, એટલે ભયંકર દુખે છે તો એ માથું દબાવવા માટે કોને કહે છે? બોલો, સતી સ્ત્રી છે, માથું ભયંકર દુખે છે, તાત્કાલિક થોડુંક દબાવવાની, બામ ઘસી આપવાની, દબાવવાની જરૂર પડી છે તો પછી પોતે પોતાને એટલું ફાવે નહીં. દુઃખ પીડા આવી હોય ને એ ન ફાવે. અને ધારો કે બીજા કોઈની સહાય લેવી પડે તો પોતાના જેઠ કે દિયરની લે સહાય લે તો કોની લે? પોતાના પતિને જ કહેવું પડે ભાઈ, બરાબર ને. રોજ ભલે એ પોતે દબાવી આપતી હોય માથુંની પગે, ગલું નહીં ક્યારે દબાવવાનું, પણ માથુંની પગ એ દબાવી આપતી હોય. પણ આજે જ્યારે પોતાને માથામાં સખત દુખાવો છે એ વખતે દિયર કે જેઠ કે બીજા કોઈ માણસનો હાથ ન લે, પણ એ પોતાના પતિને જરા વિનંતી કરે અને એ પણ સમજવું હોય તો કરી દે. તો એવી રીતે આપણે રોજ નિયમિત રીતે દેવ, ગુરુ, ધર્મ, આપણા સ્વામી, આપણા નાથ છે એની ઉપાસના કરતા હોઈએ, પણ ક્યારેય કોઈ મોટી તકલીફ આવી પડે અને એમાં આપણે આર્ત ધ્યાન થઈ જાય હોય, ક્ષમતા ન ટકે એમ હોય તો એ તકલીફને દૂર કરવા માટે અથવા તો આપણી તકલીફ દૂર કરી આપો એમ કહેવા કરતાં પણ એ ભગવાન મને એવી શક્તિ આપો કે કર્મ સંજોગે જે પણ તકલીફ આવી છે પ્રતિકૂળતા, એમાં મારી ક્ષમતા અખંડિત રહે. હું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનમાં ચડીને જાઉં પણ ધર્મ ધ્યાન મારું ટકી રહે એટલી કૃપા કરો. બસ એટલી આપણે પ્રાર્થના પણ એ સુદેવ સુગુરુને કે સુધર્મને જ કરવાની રહી. પણ એ વખતે સુદેવ ગુરુ ધર્મને છોડી કરી અને જ્યાં ત્યાં ભટકીએ તો પછી આપણે કેવા કહીએ? સતી સ્ત્રી જેવા ભક્ત આત્મા તો સતી સ્ત્રી જેવો હોય. ગમે એવા સંજોગોમાં પણ પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી, પણ પતિને છોડી કરીને બીજે જ્યાં ત્યાં ભટકે તો શું કહેવાય એને? પછી વિચારજો, બરાબર ને. તો એવી રીતે વિષક્રિયા એટલે મોક્ષનો લક્ષ્ય જ ન હોય, આત્માનો લક્ષ્ય જ ન હોય અને માત્ર ને માત્ર આલોકના કે પરલોકના ભૌતિક સુખો માટે જ જીવ ધર્મ કરતો હોય તો એને વિષક્રિયા કે ગરલ ક્રિયા કહેવાય. શ્રી કૃષ્ણ વાસુદેવ, બરાબર, નેમિનાથ ભગવાનની દેશના સાંભળવા ગયા છે અને ભગવાનની સાથે એ વખતે કેટલા સાધુ ભગવંતો હતા? 18,000 સાધુ ભગવંતો હતા. અને આપણે ડેરાશ્રમમાં તો જઈએ, પછી ઉપાશ્રમમાં જઈએ ગુરુવંદન કરવા માટે, કાંઈ નથી જતા મોટે ભાગે, બરાબર ને. હકીકતમાં દેવ અને ગુરુ બંનેનું યોગ્ય સ્થાન આપણા જીવનમાં હોવું જોઈએ. ઠીક છે, ભલે કદાચ તે વખતે કદાચ અમને ખલેલ ન પડે એટલા માટે તમને અલગ અલગ ના આવતા હોય વ્યાખ્યાનમાં, પણ વ્યાખ્યાનમાં તો જરૂર આવીને ગુરુવંદન અચૂક કરવાનું લક્ષ્ય રાખવો જ જોઈએ. ખરેખર તો માંગલિક શરૂ થાય એનાથી પહેલાં આવી કરી અને ગુરુવંદન કરી, વાયણા વિધિ કરી અને જીનવાની સેવન કરીએ તો એ વિધિપૂર્વક કરી કહેવાય. આ તો આપણે ચાલતી ટ્રેનમાં ચડી જઈએ તો ક્યારેક અકસ્માત થઈ પડે કે ન થઈ પડે, બરાબર.
થોડો બિફોર ટાઈમ 5 મિનિટ પહેલાં આવી જવું, શક્ય હોય તો સામાયિક લઈ લેવું અને ગુરુવંદન માંગલિક કરીને પછી આપણે જીનવાણી શ્રવણ કરીએ તો એ વિધિપૂર્વક સાંભળેલું કહેવાય. અને ક્યારેક અધવચ્ચેથી આવી અને આગળનું અનુસંધાન ખબર ન હોય તો ક્યારેક અર્થનો અનર્થ થવાની પણ શક્યતા હોય. એક જો આવે છે મુસલમાન, બરાબર, તો એ માંસાહાર કરતો હતો, દારૂ પીતો હતો, તો બીજો મુસલમાન હતો જે આવું નહીં કરતો હોય, એને આવું જોઈને કહે છે, અલ્યા તું આ શું કરે છે? પાક એટલે પવિત્ર, પાકિસ્તાન આમ શબ્દ સારો છે પવિત્ર, પણ કે પવિત્રતા ક્યારે હોય કે આવું બધું અભક્ષ્ય ન વાપરતો હોય તો કે છે, અલ્યા તું શું કરે છે આ? તો કે કુરાનમાં લખેલું છે ને. કુરાનમાં લખેલું છે કે તું માંસાહાર કરીને દારૂ પી? ક્યાં છે બતાવો તો. એને બતાવ્યું, જો શું લખ્યું છે આ. જો તું, અથવા જો નહીં, તું માંસાહાર કર, દારૂ પી. પછી આગળ લખ્યું તો બીજા પાના ઉપર હતું બીજું વાક્ય, તો તું જન્મમાં નહીં પણ જન્મમાં જઈશ. જન્મ એટલે નરક. બોલો કે જો આ શું લખ્યું? કે જો શાસ્ત્રમાં જેટલું લખેલું બધું કોઈ આપી શકે છે? આપણે કોઈ પણ બધી વસ્તુઓ કંઈ કરી શકતા નથી, જેટલી થાય એટલી કરીએ. તો અત્યારે આટલું થાય છે બસ, માંસાહાર કરીને દારૂ પી. એટલે મતલબ કે ક્યારેક અધવચ્ચેથી સાંભળવા જઈએ તો ક્યારેક અર્થનો, હંમેશા ન થાય, ક્વચિત શક્યતા હોય. એટલા માટે બનતી કોશિશ કરવાની બિફોર ટાઈમ 9:15 વાગે કે નથી પહેલાં આવી જવાનું. તો શું વાત ચાલે છે આપણે વિષક્રિયા અને ઘરલ. શ્રી કૃષ્ણ વાસુદેવ 18,000 સાધુ ભગવંતો યોગ નેમિનાથ ભગવાનની સાથે હતા. હા, તો આટલા બધાને વંદન થાય. અને કેવા સમ્યક દ્રષ્ટિ આત્મા હતા. અને ખરેખર તો 18,000 સાધુ ભગવંતોને વંદન કરે એટલા ભાવથી, એના કારણે એમને શાયિક તુલ્ય એવું સમ્યક દર્શન એની પ્રાપ્તિ થઈ. પછી બીજો લાભ કયો થયો? તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને સાથે 7માંથી 4 નરકના આયુષ્યના દલિયા જે એકત્રિત થયા હતા તે વિખેરાઈ ગયા, માત્ર 3 બાકી રહ્યા. હવે આ 18,000 વંદન કેવી રીતે કર્યા હશે? એમાં ઘણાને સ્વાભાવિક પ્રશ્ન થાય, ટાઈમ કેટલો લાગે વગેરે વગેરે વગેરે. એને માટે 2-3 અલગ અલગ આન્સરો આવે છે. એ ભાઈએ તો એમની પાસે એવી લઘુ લાગવી કળા, વાસુદેવ હતા ને એટલે લઘુ લાગવી કળા એવી હોય કે બહુ ઝડપથી આમ કરી લીધા. પછી બીજો પ્રશ્ન સવાલ કોઈક એમ પણ કહે છે કે આપણે થાક લાગ્યો આટલો, તો પછી લઘુ લાગવી કળાથી કર્યું હોય તો થાક કેમ લાગે? તો કહે છે કે ગ્રુપ દીઠ અમુક સમજો 50 કે 100 સાધુ ભગવાનનું એક ગ્રુપ હોય, એવા અલગ અલગ ગ્રુપો હોય, તો ગ્રુપના જે મુખ્ય નાયક હોય બધા એમને દ્વાદશાવર્ત વંદન કે વિધિ વંદન કર્યા હોય તો પછી એમાં એટલો થાક પણ ન લાગે. પછી ત્રીજો વિકલ્પ એ પણ એક જાણવા મળ્યો કે ભાઈ મુખ્ય જે હતા ગ્રુપના લીડર એને દ્વાદશાવર્ત વંદન, પણ બાકી બધાને મધેણ વંદામી સુક્ષાતામાં છો સાહેબ, મધેણ વંદામી સુક્ષાતામાં છો, બરાબર ને? તમે પણ આવો તો ઘણીવાર બધાને વંદન કોક કરતા હોય, બાકી તો મુખ્ય આચાર્ય કે મુખ્ય વડીલો એને વંદન કરે, બાકી બધાને સુક્ષાતામાં સાહેબ મથણ સુક્ષાતામાં આમ કરો. તો એ 18,000 હોય એટલે, અને પાછા રાજા હતા, રાજવી શરીર હતા, એટલે ઘેક તત્વ કેવલી ગમ્યમ, પણ એમને અંદરમાં થાક શરીરમાં ઠીક લાગ્યો હતો. મંતરમાં ખૂબ પ્રસન્નતા અને આનંદ હતો, પણ સાથે શરીરે થાક લાગ્યો હતો. અને પછી ભગવાન પાસે જ્યારે બેઠા હશે, હાસ કરીને જરા શરીરમાં, ભગવાન તો કેવળ જ્ઞાની હતા, એ બધું જાણતા હોય, એટલે કહ્યું કે હે શ્રી કૃષ્ણ, હા, તમારા શરીરને થાક લાગ્યો હશે કદાચ, પણ તમારા આત્માનો ઘણો બધો થાક ઉતરી ગયો, એમ કહીને ખુલાસો કર્યો કે ઘણા યુદ્ધો વગેરેના કારણે. અને આમ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે દરેક વાસુદેવ 9 વાસુદેવ થાય એક સર્પણી અવસરમાં, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ. તો વાસુદેવ બધા જ નરકમાં જાય, નિયાણું એવા પ્રકારનું બંધાયેલું હોય. તો 7માંથી તમારે 4ના દલિયા વિખેરાઈ ગયા, હવે માત્ર 3ના દલિક બાકી રહ્યા છે. પછી તે વખતે શ્રી કૃષ્ણ વાસુદેવે શું કહ્યું? તો હું ભગવાન, તો હું ફરીને મારું બીજી વાર માનું, જે હોવું હોય તો પછી બીજી વાર માનું, તો બાકીની મારી 3 નરક ટળી જાય ને. ભગવાને કહ્યું હવે એવો ભાવ ના આવે, એક સ્વાર્થ આવી ગયો. પહેલાં તો કોઈ એવો લક્ષ્ય નહોતો કે નરકનું આયુષ્ય તૂટે એટલા માટે કે ભાઈ સ્વર્ગ મળે, કે કોઈ લક્ષ્ય આવડતો. આવા સંયમી, હું કેવો કમનસીબ કે આવા સાક્ષાત તીર્થંકર નેમિનાથ ભગવાન મળ્યા, અને છતાં હું સંયમ લઈ શકતો નથી. સંયમ પ્રત્યે કેટલો આદર બહુમાન પ્રેમ હતો. એમણે ઉદ્ઘોષણા કરાવી હતી
કે જેને પણ દ્વારિકા નગરીમાં જેને પણ તીર્થંકર આપણા નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લેવી હોય તો એના આખા કુટુંબનું જિંદગીભર માટે પાલન પોષણ વગેરે કરવાની જવાબદારી રાજ્ય તરફથી સ્વીકારવામાં આવશે. અનેક આત્માઓને પોતાની અનેક દીકરીઓ દીકરાઓ વગેરેને પણ અને સાથે અનેક બીજાઓને પણ એમણે દીક્ષા અપાવી હતી. આટલું ચારિત્ર ધર્મ પ્રત્યે એમને ખૂબ બહુમાન હતું અને પોતે એ નથી સ્વીકારી શકતા. એનો હૃદયમાં ભારે રંજ અને ખેદ હતો. બરાબર. તો એટલે એ રીતે અહોભાવપૂર્વક વંદન કરે. સંયમ પ્રત્યે અહોભાવપૂર્વક એમણે વંદન કર્યા હતા. અંદરમાં કોઈ આલોક કે પરલોકના ભૌતિક સુખને મેળવવાનો કે નરક વગેરેને ટાળવાનો પણ પ્રલોભનથી કે ભયથી, સ્વર્ગ વગેરેના પ્રલોભનથી અને નરક દુર્ગતિના ભયથી પ્રેરાઈને જો ધર્મ કરવામાં આવે તો એ કહેવાય, એ અશુદ્ધ કહેવાય. મોક્ષનો જ લક્ષ્ય આ બધું તો બાહ્ય પ્રોડક્ટ રૂપે બધું થાય. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પણ જીવ જો મોક્ષના લક્ષ્યથી, આત્મશુદ્ધિના લક્ષ્યથી, દોષોને નાશ કાઢવાના લક્ષ્યથી ધર્મ કરતો હોય તો જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઉત્તરોત્તર એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. દરેક ભાવમાં ઉત્તરોત્તર બધી અનુકૂળ સાનુકૂળ સામગ્રીઓ મળતી જાય. સારું પરિવાર મળે, સારા કુળમાં જન્મ થાય, સુદેવ ગુણ ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય, નિરોગી એવું શરીર પ્રાપ્ત થાય. બરાબર. સારું વાતાવરણ બધું એને અનુકૂળ ઉત્તરોત્તર વધુને વધુ અનુકૂળતા પોતાની મેળે બાય પ્રોડક્ટ રૂપે મળે. પણ એ જો માગીએ તો પછી બંધાઈ જઈએ. માટે માગવાનું નહીં. સહજ મિલાસો, ખબર છે? સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, और खींच लिया सो खून बरोबर. यह गोरख की वाणी. સહેજે વગર માગે પોતાની મેળે સામેથી આપણા ભાગ્ય પ્રમાણે સામેથી કોઈ મળે કે અથવા કોઈ આપણને આપે, હા, તો એ દૂધ પીવા બરોબર કહેવાય. શક્તિ આપે. પણ આપણે માગી લઈએ, કોઈ સામેથી આપતો નથી પણ આપણે માગી લઈએ અને પછી જે મળે એ પાણી પીવા બરોબર કહેવાય. દૂધની અપેક્ષા એ પાણી, એની વેલ્યુ ઓછી. પણ સામેવાળાની ઈચ્છા ન હોય છતાં ઝઘડો કરીને, કોર્ટમાં કેસ કરીને, ઊંધું ચત્તું કરીને, ધમકીઓ આપીને આપણે છીનવી લઈએ, પડાવી લઈએ તો એ કેવું? ખૂન, દૂધ, લોહી પીવા બરોબર છે. તો આપણે શા માટે માગણીયા ભિખારી બનીએ ભાઈ? તીર્થંકર પરમાત્માના આપણે સંતાનો, વારસદારો કહેવાઈએ અને આપણે માગણી કરીએ, સાંસારિક ચીજોની ભીખ માગીએ તો ભિખારી કહેવાઈએ. ચક્રવર્તી પ્રસંગ થયો હતો અને પહેલાં બ્રાહ્મણે શું માગ્યું? માત્ર બસ રોજનું સીધું સામાન માગ્યું, દક્ષિણા એટલું જ માગ્યું. ચક્રવર્તી જેવો ચક્રવર્તી પ્રસંગ થયો હોય અને જે જોઈએ તે માગવા આપવા તૈયાર હોય તો પછી કાંઈ લોટને એવું સીધું સામાન એટલું માંગાય? અડધું રાજ્ય કે કંઈ પણ એવું વિશિષ્ટ માંગી શકે. હીરા, માણેક, મોતી, જર, જવેરા, સોનું, રૂપું બધું આપવા માટે પેલો તૈયાર હોય તો એની પાસે ચપટી લોટ કે આવું સીધું સામાન માત્ર માગી લો તો એ કેવું હાસ્યાસ્પદ કહેવાય કે ન કહેવાય? તો એવી રીતે ત્રણલોકના અડિયન પરમાત્મા મોક્ષ આપવા માટે કાયમ માટે બધા દુઃખોનો અંત આવી જાય, કાયમ માટે શાશ્વત અનંત સુખમાં રમણતા કરતા થઈ જઈએ એવું મોક્ષ આપવા માટે જે સમર્થ છે અને એની પાસે માત્ર ભગવાને જેને છોડ્યું એની પાસે આપણે એની જ ભીખ માગીએ તો કેવું કહેવાય? તમે અમે એક છીએ, નથી કાંઈ જુદા. ફરક કેટલો છે? જેને તમે છોડી દીધા એને અમે પકડી લીધા રે, બાકી અમે તમે એક છીએ, નથી કાંઈ. બરાબર. ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ આપણું અસલી મૂળ સ્વરૂપ છે. અત્યારે હાલત કેવી છે આપણી કે ભગવાને જેને કચરો સમજીને, હે ત્યાજ્ય નુકસાન કરતા સમજીને જે રાજપાટ, વૈભવ, પૈસો, પરિવાર બધું છોડ્યું અને આપણી પાસે એની ભગવાન પાસે આપણે એની ભીખ માગીએ તો એ કેટલું શોચનીય અને દયનીય કહેવાય. ભગવાન પાસે માગવું જ હોય તો સદબુદ્ધિ માગો, સારા વિચારો, સારા ભાવો મને આપો જેથી કરીને હું કોઈ પાપ ન કરું, રાગ દ્વેષ વગેરે દોષોનું સેવન ન કરું અને સતત મારા પરિણામ ઉત્તરોત્તર શુદ્ધ થતા રહે, વિશુદ્ધ થતા રહે. આવું કંઈક માગવું હોય તો માગો. બરાબર. એને બદલે માત્ર આલોક કે પરલોકના ભૌતિક સુખોની માગણી કરવી તો એ વિષક્રિયા અને ગરલ ક્રિયા કહે છે. બરાબર. તો ત્યાર પછી ત્રીજો પ્રકાર શું છે? સમૂર્છિમ ક્રિયા. સમૂર્છિમ ક્રિયા અથવા એનું બીજું નામ શું છે? અનનુષ્ઠાન. અનનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે ક્રિયા, એ કર્યું એ ન કરવા બરોબર. એની શું વ્યાખ્યા? સમૂર્છિમ શબ્દ શું સૂચવે છે? જીવોના જે અનેક પ્રકારો છે, 563 ભેદ છે, એવા ભેદ સમૂર્છિમ જીવો આવે છે. બરાબર. હા, તો મનુષ્ય
14 અશુચિ સ્થાનોમાં સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય. તિરિંજો પણ સમૂર્છિમ હોય. સમૂર્છિમ કોને કહેવાય? મન વગરના જીવો, જેની પાસે વિશિષ્ટ મન ન હોય. હા, 5 મિનિટમાં જ આજે માંગલિક સંભળાવું છું. વર્ધમાન સક્રસ્તો બેસતો મહિનો છે ને, આજે બેસતો મહિનો, હમણાં જ બસ 5 મિનિટમાં વર્ધમાન સક્રસ્તો માંગલિક સંભળાવું છું. કોઈ બીમાર છે એટલે માંગલિક ગઈકાલે જો કે સંભળાવ્યો હતો. તો હા, સમૂર્છિમ ક્રિયા, સમૂર્છિમ મન વગરના જીવો, એકેન્દ્રિય જીવો, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ, અને મન હોય, વિશિષ્ટ મન ન હોય. પછી 2 ઇન્દ્રિય, 3 ચૌરેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવો, એમને પણ વિશિષ્ટ મન ન હોય. ભૂતકાળ કે ભવિષ્યકાળનો વિચાર કરી શકે, ચિંતન કરી શકે એવું વિશિષ્ટ મન ન હોય. કીડીઓ હોય, સાકર હાઈવે ઉપર સાકર ઢોળાઈ ગઈ હોય ટ્રકમાંથી, કીડીને મંકોડાને ગોળ તો એ દોડે, એને વિચાર ન હોય કે પછી થશે શું, હમણાં હાઈવે છે, ટ્રકો આવે છે, મરી જાય, ન હોય. બસ આહાર સંગમાંથી પ્રેરાઈને જાય. એ સમૂર્છિમ જીવો છે બધા. એમ મનુષ્યો પણ સમૂર્છિમ હોઈ શકે છે. 14 સ્થાનોમાં આપણા શરીરમાંથી જે કાંઈ 9 કે 12 દ્વારોમાંથી અશુચિ નીકળે છે ને, એમાં પણ અંતર્મુહૂર્તમાં સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય. તમે ભોજન કરી કે પાણી પીને એઠું જે થાળી કે વાટકા કે ગ્લાસ મૂકી દો, એમાં અંતર્મુહૂર્તમાં સમૂર્છિમ મનુષ્ય અતિ સૂક્ષ્મ હોય, નરી આંખે ન દેખાય, પણ જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિથી જોયું છે, બરાબર, એ ઉત્પન્ન થઈ જાય. ગટરો વગેરેમાં, બાથરૂમમાં, સંડાસમાં, બધા એમાં અશુચિ સ્થાનોમાં સમૂર્છિમ મનુષ્યો અસંખ્ય સતત ઉત્પન્ન થયા કરતા હોય છે. માટે બને એટલું ઝેણાપૂર્વક કરવું, જ્યાં ત્યાં થૂંક કે નીટ કે જ્યાં ત્યાં ફેંકવા નહીં. યોગ્ય રીતે ધૂળ તરત વાળી દેવી જોઈએ કે રાખમાં એને ભેળવી દેવું જોઈએ. બાથરૂમ સંડાસનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ. પરાતમાં સ્નાન કરીને ઘણા બહાર પઠવતા પણ હોય છે, એ રીતે ઝેણા પાડતા હોય છે. તો સમૂર્છિમ, બરાબર, મન વગરના જીવો. સમૂર્છિમ એટલે જે વખતે જે ક્રિયા કરતા હોઈએ એમાં ચિત્તનો ઉપયોગ રહેવો જોઈએ. એ ન રહે ને એને બદલે મન ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભટક્યા કરતો હોય. અને ભટકે તો ભલે, પણ આપણે એને ખટકતું પણ હોય, એને અટકાવવા પ્રયત્ન પણ ન કરતા હોઈએ. માત્ર શરીરથી જ અને વાણીથી થોડી ઘણી ક્રિયા કરી અને આપણે સંતોષ માની લઈએ, પોતાની જાતે ધણી માની લઈએ, તો એ કેવું કહેવાય? બહુ મામૂલી પણ નહીં. શરીરથી ને વાણીથી તમે ધર્મ ક્રિયા કરી રહ્યા છો, મન ભટકી રહ્યું છે, પુણ્ય બંધાય ખરું, પણ બહુ થોડું બંધાય. જે વેપારમાં કરોડ રૂપિયાનો નફો પ્રોફિટ થાય એવી શક્યતા હોય, અને ત્યાં માત્ર 1000 રૂપિયા કમાય તમારો દીકરો, જે વેપારમાં કરોડો રૂપિયા કમાવાની શક્યતા હોય, અને તમારો દીકરો 2, 4, 3, 5 કરોડ 1000 રૂપિયા, 500, 1000, 2000 રૂપિયા કમાય, તો તમે એને ધન્યવાદ આપશો કે ઠપકો આપશો? એ લાભ કેવો થયું કહેવાય કે નુકસાન જેવું કહેવાય? તો જે એક એક ધર્મક્રિયા એવી ઉત્તમ ભગવાને બતાવી છે, જેનાથી અનેક આત્માઓ કેવળ જ્ઞાન પામી ગયા. રિયાવી કરતાં પણ કેવળ જ્ઞાન પામી ગયા ને. અયમુતા મુનિ વગેરે અલગ અલગ અનેક દાખલાઓ આવા છે. તો મોક્ષદાયક આવી ઉત્તમોત્તમ પવિત્ર ધર્મક્રિયાઓ એ કરતા હોઈએ, માત્ર શરીરથી કરીએ, અને ભલે મન ચંચળ સમજીએ છીએ, એકદમ કંઈ સ્થિર ન રહી શકે, પણ કોશિશ તો હોવી, લક્ષ્ય તો આપણે હોવું જોઈએ ને, કે બંને એટલી મારે એકાગ્રતાપૂર્વક એમાં ચિત્ત લીન થવાની કોશિશ કરવી છે. મન છટકશે જાય, વળી જેવો ખ્યાલ આવે તરત મનને પાછું જોડી દઈએ, એ રીતે પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ. પણ એનું કરવાને બદલે મન જ્યાં ભટકે એમ ભટકવા દઈએ, આખું સ્વાભાવિક પ્રતિક્રમણ થઈ જાય કે વ્યાખ્યાન થઈ જાય, અને એમાં જરાવાર માટે પણ જો મન એમાં ચોટી ન હોય અને મન ભટકતું રહ્યું હોય, છતાં આપણને ખટકે પણ નહીં, તો પછી એ ક્રિયા કેવી કહેવાય? મન વગરની ક્રિયા એટલે સમૂર્છિમ ક્રિયા કહેવાય. એટલે આપણે સતત પ્રયત્ન એ કરવો જોઈએ, જે વખતે જે ધર્મ ક્રિયા કરતા હોઈએ એ વખતે એમાં આપણો ઉપયોગ એકાગ્ર બને, એને માટે ફરી આંતરિક પુરુષાર્થ કરવો જોઈએ. તો આ સમૂર્છિમ ક્રિયા એ પણ હે એટલે તજવા યોગ્ય, બરાબર. વિષક્રિયા, ગરલ ક્રિયા અને સમૂર્છિમ ક્રિયા, આ ત્રણેય ત્યાજ્ય છે, એ છે. અને બાકીની 2 તદ હેતુ અને અમૃત ક્રિયા એ ઉપાદેય એટલે આચરવા યોગ્ય છે, પણ એનો અધિકાર અગ્રે વર્તમાન રાખીએ છીએ. આજે બેસતો મહિનો છે, એટલે માંગલિક રૂપે વર્ધમાન ચક્ર સ્તવ, કે જેમાં અરિહંત પરમાત્માના કેટલા વિશેષણો છે? 273 વિશેષણો પૂર્વક નમસ્કાર કરવામાં આવ્યો છે. ચોમાસામાં આજે આપણો બીજો વિષય છે ને, લલિત વિસ્તરા, એમાં નમુથુણમના જે 33 વિશેષણો ભગવાનના જે છે એ વર્ધમાન સક્રસ્તમાં પણ આવી જાય છે. એટલે એ લઈશું એકવાર, પછી જો સમય હશે તો વર્તમાન સક્રસ્તોના આધારે ભગવાનના બીજા પણ જે વિશેષણો છે એ પણ આપણે વિચારીશું. તો અત્યારે હવે આપણે બેસતા મહિનાના મહામાંગલિક રૂપે સંભળાવીએ છીએ માંગલિક, બરાબર. નહીં તો ખાલી
ત્યાંથી જ અહીંયા ઓડિયો રૂપે ઓડિયો રૂપે સાંભળશે તો ચાલશે. બરાબર, અત્યારે તમે જોઈ તો શકતા નહીં. હવે નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સબ્બસાહૂણં એષો પંચનમુક્કારો સબ્બપાવપ્પણાસણો મંગલાણં ચ સવ્યેશિં પરમં હોઈ મંગલમ. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાવો સૌ કોઈનું કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાલ. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો પામો સૌ કોઈ પદ નિર્વાણ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પ્રવજ્જામિ અરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. જયતુ નિત્યમ શ્રી વીતરાગ. જયતુ નિત્યમ શ્રી શક્રેન્દ્ર. જયતુ નિત્યમ શ્રી સિદ્ધસેન દિવાકર શૂરી. જયતુ નિત્યમ શ્રી વર્ધમાન શક્રસ્તવ. ઓમ નમો ભગવતે આદિકરાય પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેષ્ટિને પરમ વેદસે પરમ યોગીને પરમેશ્વરાય તમસઃ પરસ્તાत् સદોદિતાદિત્યવર્ણાય સમૂલોન્મૂલિતા નાદિ સકલ ક્લેશાય. ઓમ નમો ભૂર્ભુવસ્વસ્ત્રયી નાથ મૌલિમંડાર માલાર્ચિત ક્રમાય શકલ પુરુષાર્થ યોનિ નિર્વદ્ય વિદ્યા પ્રવર્તનૈક વીરાય નમઃ. સ્વસ્તિ સ્વદા સ્વાહા વષડર્થૈકાંત શાંત મૂર્તયે ભવદ્ભાવિભૂત ભાવાવભાસિને કાલપાસનાશિને સત્વરજસ્તમો ગુણાતીતાય અનંત ગુણાય વાङ्मनो ગોચર ચરિત્રાય પવિત્રાય કरणकारणाय તરણતારણાય સાત્વિક દૈવતાય તાત્વિક જીવિતાય निर्ग्रंथ परम ब्रह्म हृदयाय योगींद्र प्राणनाथाय त्रिभुवन भव्य कुल नित्योत्सवाय विज्ञानानंद पर ब्रह्मैकात्म्य सात्म्य समाधये हरिहर हिरण्य गर्भादि देवता परिकलित स्वरूपाय सम्यक श्रद्धेयाय सम्यक ध्येयाय सम्यक शरण्याय सुसमाहित सम्यक स्पृहणीयाय. ओम नमो अर्हते भगवते आदिकराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुषसिंहाय पुरुषवर पुंडरीकाय पुरुषवर गंधहस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रदीपाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशकाय धर्मनायकाय धर्मसारथये धर्मवर्चातुरंत चक्रवर्तिने व्यावृत्त छद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने. बोलो ओम नमो जिनाय झापकाय तीर्णाय तारकाय बुद्धाय बोधकाय मुक्ताय मोचकाय त्रिकाल विदेपारंगताय कर्माष्टक निषूदनाय अधीश्वराय संभवे जगत प्रभवे स्वयंभुवे जिनेश्वराय स्याद्वादवादिने सार्वाय सर्वज्ञाय सर्वदर्शिने सर्वतीर्थोपनिषदे सर्वपाषण्डमोचिने सर्वयज्ञफलात्मने सर्वज्ञकलात्मने सर्वयोगरहस्याय केवलिने देवाधिदेवाय वीतरागाय. ओम नमो परमात्मने परमाप्ताय परमकारुणिकाय सुगताय तथागताय महाहंसाय हंसराजाय महासत्वाय महाशिवाय महाबोधाय महामैत्राय सुनिश्चिताय विगतद्वन्द्वाय गुणाब्दये लोकनाथाय जितमारबलाय.
सनातनाय उत्तमश्लोकाय मुकुन्दाय गोविन्दाय विष्णवे जिष्णवे अनन्ताय अच्युताय श्रीपतये विश्वरूपाय ऋषिकेशाय जगन्नाथाय भूर्भुवस्व समुत्ताराय मानञ्जराय कालञ्जराय ध्रुवाय अजाय अजेयाय अजराय अचलाय अव्ययाय विभवे अचिन्त्याय असंख्येयाय आदिसंख्याय आदिकेशवाय आदिशिवाय महाब्रह्मणे परमशिवाय एकानेकानन्तस्वरूपिणे भावाभाव विवर्जिताय अस्ति नास्ति द्वयातीताय पुण्यपापविरहिताय सुखदुःखविविक्ताय व्यक्ताव्यक्तस्वरूपाय अनादिमध्यनिधनाय नमोस्तु मुक्तीश्वराय मुक्तिस्वरूपाय ॐ निरातंकाय निस्संगाय निस्संकाय निर्मलाय निर्द्वन्द्वाय निस्तरंगाय निरूर्मये निरामयाय निष्कलंकाय परमदैवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाव्रतिने महायोगिने महात्मने पंचमुखाय मृत्युंजयाय अष्टमूर्तये भूतनाथाय जगदानंदयाय जगत्पितामहाय जगद्देवादिदेवाय जगदीश्वराय जगदादिकंदाय जगद्भास्वते जगत्कर्मसाक्षिणे जगच्चक्षुषे त्रयीतनवे अमृतकराय शीतकराय ज्योतिश्चक्रचक्रिणे महाज्योतिर्द्योतिताय महात्मः पारेषु प्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय नमो विश्वात्मने सर्वदेवमयाय सर्वध्यानमयाय सर्वज्ञानमयाय सर्वतेजोमयाय सर्वमन्त्रमयाय सर्वरहस्यमयाय सर्वभावाभावजीवाजीवेश्वराय अरहस्य रहस्याय अस्पृहस्पृहणीयाय अचिन्त्यचिन्तनीयाय अकामकामधेनवे असङ्कल्पितकल्पद्रुमाय अचिन्त्यचिन्तामणये चतुर्दशरज्वात्मकजीवलोकचूडामणये चतुरशीतिलक्षजीवयोनि प्राणिनाथाय पुरुषार्थनाथाय परमार्थनाथाय अनाथनाथाय जीवनाथाय देव दानव मानव सिद्धसेनाधिनाथाय ओम निरंजनाय अनंत कल्याण निकेतन कीर्तनाय सुगृहीत नामधेयाय महिमामयाय धीरोदात्त धीरोद्धत धीर शांत धीर ललित पुरुषोत्तम पुण्यश्लोक शत सहस्र लक्ष कोटि वंदित पादारविंदाय सर्वगताय ओम सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वाधिनाथाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्तराय उत्तराय योगाचार्याय संप्रक्षालनाय प्रवराय आग्रेयाय वाचस्पतये मांगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सदोदिताय ब्रह्मचारिणे तायिने दक्षिणीयाय निर्विकाराय वज्रर्षभ नाराचमूर्तये तत्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बल वीर्य तेज शक्त्यैश्वर्यमयाय आदिपुरुषाय आदि परमेष्ठिने आदि महेशाय महाज्योतिस्तत्वाय महार्चिर्धनेश्वराय महामोहसंहारिणे महासत्वाय महाज्ञा महेन्द्राय महालयाय महाशान्ताय महायोगीन्द्राय अयोगिने महामहीयसे महाहंसाय महांसराजाय महासिद्धाय शिव मचल मरुज मनंत मक्षय मव्याबाध म पुनरावृत्ति महानंदं महोदयम् सर्वदुःखक्षयं कैवल्यममृतं निर्वाणमक्षरं परं ब्रह्म निःश्रेयसम पुनर्भवं सिद्धिगतिनामधेयं स्थानं सम्प्राप्तवते चराचरमवते नमोस्तु श्री महावीराय त्रिजगत्स्वामिने श्रीवर्धमानाय नमोस्तु श्री शान्तिनाथारि त्रिकालवर्तिभ्यो अनन्तानन्ततीर्थङ्करेभ्यः त्रिजगत्स्वामिभ्यः श्री भरतैरावत महावीर्य सिद्धशीला मन्दनेभ्यः ओम केवलिने परमयोगिने भक्तिमार्गयोगिने विशाल शासनाय सर्वलब्धि संपन्नाय निर्विकल्पाय कल्पनातीताय कलाकलापकलिताय विस्फुरदरु शुक्ल ध्यानाग्नि निर्दग्ध कर्म बीजाय
प्राप्तानन्तचतुष्टयाय सौम्याय शान्ताय मङ्गलवरदाय अष्टादशदोषरहिताय संस्कृतविश्वसंहिताय स्वाहा। ॐ ह्रीं श्रीं अरहं नमः। 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 ॐ ह्रीं श्रीं अरहं लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव त्वं शाश्वतं मङ्गलमप्यधीश। मामेकमर्हन् शरणं प्रपद्ये सिद्धर्षि सद्धर्मभयस्त्वमेव। त्वं मे माता पिता नेता देवो धर्मो गुरुपर। प्राणा स्वर्गोपवर्गस्य सत्त्वं तत्त्वं गतिर्मते। जिनो दाता जिनो भोक्ता जिनः सर्वमिदं जगत्। जिनो जयति सर्वत्र यो जिनः सोऽहमेव च। यत्किञ्चित् कुर्महे देव सदा सुकृतदुष्कृतं तन्मे निजपदस्तस्य हुं शः जपय त्वं जिन। गुह्याति गुह्य गोप्ता त्वं गृहाणास्मत्कृतं जपं। सिद्धिश्रयति मां येन तत्प्रसादात् त्वयि स्थितम्। इति श्री वर्धमानजिननाममन्त्रस्तोत्रं समाप्तं। प्रतिष्ठायां शान्तिविधौ च पठितं महासुखाय स्यात्। इतीमं पूर्वोक्तमिन्द्रस्तवैकारसमन्त्रराजोपनिषद्गर्भम् अष्टमहासिद्धिप्रदं सर्वपापनिवारणं सर्वपुण्यकारणं सर्वदोषहरं सर्वगुणाकरं महाप्रभावम् अनेक सम्यक् दृष्टिभद्रकदेवता शतसहस्र शुश्रूषितं भवान्तर्कृतासङ्ख्यपुण्यप्राप्यं सम्यक् जपतां पठतां गुणयतां शृण्वतां समनुप्रेक्ष्यमाणानां भव्यजीवानां चराचरेऽपि जीवलोके सद्वस्तु तन्नास्ति यत् करतलप्रणयी न भवति इति। किञ्च भवनपति व्यन्तर ज्योतिष्क विमानवासिनो देवा सदा प्रसीदन्ति व्याधयो विलीयन्ते। पृथिव्याप्तेजो वायु गगनानि भवन्त्यनुकूलानि सर्वसम्पदां मूलं जायते जिनानुराग। साधव सौमनस्येनानुग्रह परा भवन्ति खलाः क्षीयन्ते। जलस्थल गगनचरा क्रूरजन्तवोऽपि मैत्रीमया जायन्ते। अधमवस्तून्यपि उत्तमवस्तुभावं प्रपद्यन्ते। धर्मार्थकामा गुणाभिरामा जायन्ते। ऐहिक्य सर्वायपि शुद्ध गोत्र कलत्र पुत्र मित्र धन धान्य जीवित यौवन रूपारोग्य सपुरसराः सर्वजनानां सम्पद परभाग जीवितशालिन्य सदुदर्गासु सम्मुखी भवन्ति इति। किं बहुना आमुष्मिक्य सर्वमहिमा स्वर्गापवर्ग श्रियोऽपि क्रमेण यथेच्छं स्वयं स्वयं वर्णोत्सव समुत्सुका भवन्ति इति। सिद्धिद श्रेय समुदयः यथेन्द्रेण प्रसन्नेन समादिष्टो रतां स्तवः तथायं सिद्धसेनेन प्रभेदे सम्पदां पदं तिसक्रतव सम्पूर्णम्। आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः। सुधा सोदर वाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुख मृगलक्ष्मा तमः शान्त्यै शान्तिनाथ जिनोस्तुव। यदुवंशसमुद्रेन्दु कर्मकक्षहुतासन अरिष्टनेमिर्भगवान् भूयाद्भूरिष्टनाशन। कमठे धरणेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रियेस्तुव।
નમો દુર્વાર રાગારી વૈરીવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી શૂરીશ્વરો ગુણાબ્ધિ સ્યાસંગ વૃદ્ધે સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ સુરિસ્તા સર્વસિદ્ધિ પ્રદાયક ઉગ્ર વિહારકારીય ગચ્છોન્નત્यै સદા મુધા કલા પ્રભાબ્ધિ શૂરિસ્તાત મહોદય પદાય વૈ શારદા શારદાંબુજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં ક્રિયાત આનંદ સુંદર પુરંદર સેવ્યમાના શ્રીનાભિસુનુજિન શાસન જાગરૂકા સ્વસ્થાપિતાંચલ ગણોદયદાયિની ચા ચક્રેશ્વરી વિજયતાં સતતં પ્રસન્ના ચંચચક્રધરા ચારુ પ્રવાલદલ સન્નિવા ચિરં ચક્રેશ્વરી દેવી નંદતા દવતાચ્ય મામ મહાકાલી મહાશક્તિ વિધિપક્ષાધિષ્ઠાયિકે વિધિપક્ષં ચ સંગમ ચ રક્ષયે નંદયે મામ અંબા નિહિતડિંબા મે સિદ્ધબુદ્ધ સુતાન્વિતા ચિતે સિંહે સ્થિતા ગૌરી વિતનોતુ શમીહિતમ ધરાધિપતિ પત્ની યા દેવી પદ્માવતી સદા શુદ્રોપદ્રવત સા માં પાતુ ફુલ્લત્મનાવલી શ્રીમદ્વિમાનમારૂઢા યક્ષમાતંગ સંગતા શ્યામાં ચિદ્ધાયિકા પાતુ ચક્રચાપેષુ દારિણી યા ગોત્રં પાલયત્યેવ સકલાપાયત સદા શ્રીગોત્રદેવતા રક્ષાં સા કરોતુ નતાંગિનાં યાસાં ક્ષેત્રગતા સંતિ સાધવ શાવકાદય દિનાગ્નાં સાધયંતસ્તાન રક્ષन्तु ક્ષેત્રદેવતા શ્રીશક્ર પ્રમુખા યક્ષા જીન શાસન સંસ્થિતા દેવા દેવ્યસ્તદન્યેપી સંગમ રક્ષંત પાયત શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાन्तु નાશં સર્વત્ર સુખી ભવતુ લોક સર્વેપી સુખિનઃ સन्तु સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् ખામીમિ સબ્બજીવે સબ્બે જીવા ખમन्तु મે મિત્તિ મે સબ્બભુવેષુ વૈરં મધ્યં ન કેણએ બધા વિશ્વનો થાઓ કલ્યાણ આજે બધા વિશ્વનો થાઓ કલ્યાણ બનો સજ્જ સહુ પારકા હિત કાજે બનો સજ્જ સહુ પારકા હિત કાજે બધા દૂષણો સર્વથા નાશ પામો બધા દૂષણો સર્વથા નાશ પામો નથી કોઈ સાથે હવે વૈર મારો નથી કોઈ સાથે હવે સર્વથા સૌ સુખી થાવો સમતા સહુ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ઓમ શાંતિ 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 ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વ નમો અરિહંતાણમ નમો આયરિયાણમ નમો લોએ સબ સાહુણ સબ પાવ પણાસણો હડમંગ હોઈ મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજાયાણ येषो पञ्चनमुक्कारो मङ्गलानं च सर्वेषि नमो अरिहन्ताणां नमो
આયરિયાણ નમો લોહે સર્વ સાહુણ સર્વ પાવપણાસણો અડમં હોય મંગલમ. જેના કાંઈ પણ બોલાયું હોય હાર્દિક મિચ્છામી દુક્કડમ. બેન હતા ઓલા મોટી ઉંમરના માજી હતા ને? હા, મીઠીભાઈ. હા અચ્છા મીઠીભાઈ. હા બરાબર મીઠીભાઈ. તો પરથી દેવપુર ગામે હમ. સુસાવિકા મીઠીબેન જે લગભગ 4 મહિનાથી એમની તબિયત ખરાબ હતી અને અત્યારે એકદમ અનશન વચ્ચે આજે 4મો ઉપવાસ છે એમનો. રોજ સાહેબ પાસેથી માંગલિક સંભળાવી છે તો એમનો અત્યારે ફોન આવેલો કે હવે અંતિમ ચરણ છે એકદમ, તો સાહેબનો માંગલિક સંભળાવવા માટે ઈચ્છા મૂક્યો. તો નસીબદાર કહેવાય ખૂબ છેલ્લે પણ આ રીતે એમણે વર્ધમાન શક્રસ્તવ વગેરે માંગલિક સાંભળવું બન્યું. દેવલાલી નગરી શાંતિનાથ તથા દરબારી અત્રે વિરાજમાન પ્રસન્ન રસથી આગમ દિવાકર આચાર્ય ભગવંત મોદય સાગર સુશે મારા સાહેબના ચરણે આપ સૌ વતી સંગ વતી વંદન કરી કમાવું છું. મધ્ય વૃંદાવી સાહેબ સુજાતામાં દેવ ગુરુ પ્રસાદ. તેમજ તે વિરાજમાન મુનિ ભગવંતોને પણ આપ સૌ વતીથી સંગ વતીથી સાતા પછી કમાવું છું. મધ્ય વૃંદાવી સાહેબ સાતામાં અત્રે બધા જ તપસ્વી આત્માઓ, નાની મોટી તપસ્યા બધા જ તપસ્વી આત્માઓને આપ સૌ વતી સંગવતી સાતા પછી કમાવું છું. બધા જ તપસ્વી સાતામાં અને અત્યારે ઉપસ્થિત આપ સૌને અનુભવનું શ્રી શંકરથી આપણું બધાનું હાર્દિક અભિવાદન સૌને આવકારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સમયસર આ બધાએ વ્યાખ્યાનવાણીમાં સુંદર એવી સંખ્યામાં પધાર્યો છો ત્યારે આપણું બધાનું ખૂબ સુંદર રીતે આપનું અભિવાદન. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો ગુરુ વંદન. Shami Kamasamdo Vandiyum Jamnijay Shami Kamasamdo Vandiyum Jamnijay ધર્મલાલ. Ichkar Suharai Sukatappa Sharira Niravada Sukasanjam Yatra Nirvau Choji Swami Shataji દેવ ગુરુ પ્રસાદ. Vandami Shami Kamasamdo Vandiyum Jamnijay छा कारण समजीसा भगवान अभुट्यमे अभ्यंतर रायम खामेयो કામે હ श्रम खामेमी राय जंकिंची अपत्यम परपत्यम भत्ते पाणे विणे व्यावच्चे आलावे सतलावे उच्चासने समासने अंतर्भाषाय उग्री भाषाय जंकिंची मज्ज विनय परिणाम सुम बाबारम तुभे जाण अहम न जाणमि तस्मै શામી દુઃખરાય. शामी खमासुलो वंदियो जामि जय श्रीय शामी खमासुलो वंदियो जामि जय श्रीय छा कारण संदेशा भगवान अभुट्यमी अभ्यंतर पख्यम खाम्यो કામે હ श्रम खामेमी पख्यम एक पखाणम 1500 दिवसाणम 1500 रायाणम जंकिंची अपत्यम परपत्यम भत्ते पाणे विणे व्यावच्चे आलावे सल्लावे उच्चसने समासने अंतर वसवरी भाषाय जंकिंची मज्ज विणे परिणाम सुम बारंब तुपे जाण अहम जाण शामी खमासुलो वंदियो जामि जय श्रीय દેવ ગુરુ પ્રસાદ. મારી દીક્ષા અને વળી દીક્ષા બંને દેવપુરમાં થઈ છે. અમારા ભાઈ બહેન બંનેની. એટલું જ નહીં, દીક્ષાર્થી તરીકે પણ ઘણા મહિનાઓ સુધી પંડિતજી પાસે દેવપુરમાં રહીને અભ્યાસ કરતા હતા. અને એ વખતે અનેક વખત આ મીઠીબાઈ જ્યાં હમણાં માંગલિક સંભળાવ્યું એમના ઘરે એ જમવા માટે પણ જવાનું થતું હતું. એટલે એ રીતે અને સંઘના જેને કહે સામણ બેન કહો સામણ અગ્રણી હોય છે એવા હતા. હા એટલે અમારા ખૂબ ઉપકારી પણ કહેવાય અને કુદરતી આ રીતે એટલે માંગલિક સંભળાવવાનો લાભ મળ્યો. આવા ઘણા પ્રસંગો બનતા રહ્યા અમારા જીવનના કુદરતી દેવગુરુની કૃપાથી. અમે ગયા વર્ષે દક્ષિણ મુંબઈમાં ભોગીબાઈના ઘરે હતા. ત્યાં એક આચાર્ય પદવી થવાની હતી કોઈકની, નય પદ્મસુરીની, અને અમને પણ આમંત્રણ હતું, ગયા હતા. તો અમે જ્યાં ઉતર્યા હતા એને બીજી માળે એને પહેલી માળે એક મરાઠી બાઈ, એની તબિયત પણ સિરિયસ હતી, તો એમને પણ માંગલિક સંભળાયું સાંજે. અને બીજી રીતે સવારના સમાચાર મળ્યા કે એમણે તે શુદ્ધિમાં હતા એટલે વિદાય લીધી. એવી રીતે કોલીવાળા સાયન કોલીવાળામાં એ પણ સંઘના અગ્રણી ટ્રસ્ટી હતા, બહુ સજ્જન સારા અનુકૂળ બધાની સારી સુવાસ હતી. તો એમને પણ એકદમ શુદ્ધિમાં હતા અને એકદમ વ્યવસ્થિત બધું માંગલિક વગેરે સાંભળ્યું. અને ત્યાંથી વિહાર કરીને પછી અમે પહોંચ્યા છે આપણે ચેમ્બુર. હા, અને સમાચાર મળ્યા કે એમણે સંતાપૂર્વક વિદાય લીધી. એક ગાય કચ્છની અંદર અમે હતા, ભુજપુરની અંદર હતા, પર્યુષણના દિવસો હતા, સંવત્સરીનો આગલો દિવસ. ત્યાં એક રહે છે ખુશાલભાઈ, પહેલાં ગોરેગામ રહેતા હતા. એમણે પોતાને ત્યાં ઘણી ગાયો વગેરે પાડી છે, ફાર્મ હાઉસ છે ત્યાં એમનું. અને
એક ગાય બીમાર હતી તો એમણે મને વિનંતી કરી. ત્યાં ગયા, ગાયને માંગણી સંભળાવતા હતા, વાસક સેવા પણ ઉપર ચાલુ હતું અને ગાયે હંમેશ માટે આંખ મીચી. આવા અલગ અલગ ઘણા લાભ કુદરતી મળતા જ રહે છે. અવારનવાર પોતાને કોઈકને આવી રીતે સંદેશા આવી જાય કે મારા સાહેબ આ સિરિયસ છે, જરાક માંગણી સંભળાવો, એટલે એ રીતે માંગણી સંભળાવવાનું થાય છે. ચાલો પછી કામ